યુએસમાં જો તમે લગ્ન કરીને ગ્રીન કાર્ડનું પ્લાનિંગ કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે ઇન્ફોર્મેટિવ જ નહીં પણ વોર્નિંગ આપે છે. કેમ કે યુએસ ઇમિગ્રેશન સિસ્ટમ તમારી એક નાની ભૂલને લીધે પણ તમારા લગ્નને ફેક મેરેજની કેટેગરીમાં નાખી શકે છે. અને જો એવું થયું તો કેસ ખાલી વિઝા રિજેક્શન સુધી નથી અટકી જતો, જેલ સુધી પણ જઈ શકે છે. તો આજના વિડીયોમાં આપણે સમજીશું કે ભાઈ યુએસ ઇમિગ્રેશન ઓફિશિયલ્સ કઈ વાતો પર તરત ડાઉટ કરે છે, મેરેજ ફ્રોડ હકીકતમાં શું હોય છે, એક રિયલ ઇન્ડિયન કેસથી શું શીખવા મળે છે અને એ 7 રેડ ફ્લેગ્સ કયા છે જે મેરેજ ફ્રોડ ઇન્વેસ્ટિગેશનને ટ્રિગર કરી દેતા હોય છે. સાથે જ આપણે એ પણ જોઈશું કે ભાઈ ઇન્ડિયન્સ ઇન ધ યુએસએ કઈ બાબતોમાં એક્સ્ટ્રા કેરફુલ રહેવું જોઈએ એટલે મેરેજ જેન્યુઇન હોય તે ટ્રબલમાં ના આવે. સૌથી પહેલા સમજીએ કે મેરેજ ફ્રોડ હોય છે શું. તો યુએસ લો પ્રમાણે મેરેજ ફ્રોડ ત્યારે મનાય છે જ્યારે કોઈ નોન યુએસ સિટીઝન ખાલી ગ્રીન કાર્ડ લેવાના હેતુથી કોઈ યુએસ સિટીઝન જોડે લગ્ન કરે છે. જો ઓફિશિયલ્સને લાગે છે કે લગ્ન ખાલી ઇમિગ્રેશન બેનિફિટ માટે કરવામાં આવ્યા છે અને રિલેશનશિપ અસલી નથી તો એક સિરિયસ ક્રાઇમ બની જાય છે. આ ઓફેન્સમાં 5 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. તો યુએસમાં આવા કેસીસને એટલે સેન્સિટિવ માનવામાં આવે છે કેમ કે મેરેજ ફ્રોડના ઓર્ગેનાઇઝ રેકેટ્સ પણ સામે આવી ચૂક્યા છે. કેટલાક કેસીસમાં તો યુએસ સિટીઝન્સ પૈસા લઈને કેટલાય લોકો જોડે લગ્ન કરતા હોય છે એટલે એમને ગ્રીન કાર્ડ મળી શકે. એટલે યુએસસીઆઈએસ એવા કેસીસને બહુ સ્ટ્રિક્ટ રીતે હેન્ડલ કરતું હોય છે. હવે એક રિયલ કેસ સમજીએ જેમાંથી ઇન્ડિયન્સે શીખવા જેવું છે. તો 2025માં 29 વર્ષના એક ગુજરાતી પ્રકાશ મકવાના યુએસમાં મેરેજ ફ્રોડનું ઓફેન્સ એક્સેપ્ટ કર્યું છે. એ પહેલા J1 વિઝા પર યુએસ ગયો પણ વિઝા ઓવરસ્ટે કરી લીધા અને એની પછી એને યુએસ સિટીઝન જોડે લગ્ન કર્યા એટલે ગ્રીન કાર્ડ મળી જાય. હવે ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું કે પ્રકાશે ખોટી રીતે લીઝ એગ્રીમેન્ટ તૈયાર કર્યું હતું. યુટિલિટી બિલ્સમાં સ્પાઉસનું નામ જોડ્યું અને બેંક એકાઉન્ટ્સ પણ જોઈન્ટ બતાવ્યા એટલે લાગે કે ભાઈ બંને સાથે રહે છે પણ આટલા પ્લાનિંગ હોવા છતાં યુએસસીઆઈએસના શંકા ગઈ અને આખો કેસ ખુલી ગયો. એટલે આ કેસ પ્રૂવ કરે છે કે ડોક્યુમેન્ટ્સ બનાવવું જ ઇનફ નથી હોતું, કન્સિસ્ટન્સી અને રિયાલિટી સૌથી વધારે મેટર કરે છે. હવે ઇમિગ્રેશન એટર્નીએ કહેલા 7 રેડ ફ્લેગ્સને સમજીએ કે જે મેરેજ ફ્રોડ ઇન્વેસ્ટિગેશનને તરત ટ્રિગર કરી દેતા હોય છે. એમાં પહેલું રેડ ફ્લેગ હોય છે ઇમિગ્રેશન ઇન્ટરવ્યૂમાં અલગ અલગ જવાબ આપવા. જો સ્પાઉસ એક જ સવાલ પર અલગ વાતો કહે છે જેમ કે ડેઇલી રૂટીન, લગ્ન કેવી રીતે થયા કે પછી ઘરની બેઝિક ડિટેલ્સ, તો યુએસસીઆઈએસને તરત જ ડાઉટ થઈ જાય છે. બીજો મોટો રેડ ફ્લેગ છે શેર્ડ ફાઇનાન્સીસનું ના હોવું. જો કોઈ જોઈન્ટ બેંક એકાઉન્ટ નથી, જોઈન્ટ ટેક્સ રિટર્ન્સ નથી, તે બતાવે છે કે ફાઇનાન્શિયલ લાઈફ સેપરેટ છે, જે મેરેજમાં અનયુઝ્યુઅલ માનવામાં આવતું હોય છે. ત્રીજું ટ્રિગર છે ટ્રાયર ઇમિગ્રેશન ડિનાયર્સ. જો પેલા વિઝા રિજેક્ટ થયા કે કોઈ ઇમિગ્રેશન ઇસ્યુ રહ્યો છે તો યુએસસીઆઈએસ મેરેજ કેસને એક્સ્ટ્રા સ્ટ્રિક્ટ નજરથી જોવે છે. ચોથું રેડ ફ્લેગ છે અલગ અલગ સ્ટેટ્સમાં રહેવું. તો જેન્યુઇન મેરેજીસમાં અલગ રહેવું પોસિબલ છે પણ વગર સ્ટ્રોંગ રીઝને અલગ સ્ટેટ્સમાં રહેવું સસ્પેન્શન વધારે છે. પાંચમું ટ્રિગર છે લેંગ્વેજ ગેપ. જો સ્પાઉસીસ એક કોમન લેંગ્વેજમાં કમ્યુનિકેટ જ નથી કરી શકતા તો ઓફિશિયલ સવાલ ઉઠાવે છે કે તો રિલેશનશિપ પ્રેક્ટિકલ કેવી રીતે છે. 6th રેડ ફ્લેગ છે શેર્ડ ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટેશનની કમી. તો ખાલી મેરેજ સર્ટિફિકેટ ઇનફ નથી હોતું, ઇન્સ્યોરન્સ, લીઝ, મોર્ગેજ જેવા ડોક્યુમેન્ટ્સનું લેગ ડાઉટ ઊભો કરે છે. અને 7મું પણ સૌથી કોમન રેડ ફ્લેગ છે ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે ફોટોઝ ના હોવા. લગ્ન જો જેન્યુઇન છે તો સોશિયલ લાઈફ એનું એવિડન્સ હોય છે. ખાલી સ્ટુડિયો ફોટોઝ કે લિમિટેડ પિક્ચર્સ યુએસસીઆઈએસને કન્વિન્સ નથી કરતા. તો હવે સમજીએ કે ઇન્વેસ્ટિગેશન કેવી રીતે થાય છે. તો જેવી યુએસસીઆઈએસના કોઈ ટીપ થ્રુ શંકા જાય છે, ચાહે એક સ્પાઉસ હોય, નેબર હોય, એમ્પ્લોયર હોય કે ફેમિલી મેમ્બર હોય, ઓફિસર્સ ડોક્યુમેન્ટ્સ ચેક કરે છે. મેરેજ સર્ટિફિકેટ ટુ લીઝ, ઇન્સ્યોરન્સ, બેંક રેકોર્ડ્સ બધું જ વેરીફાઈ થાય છે. એની પછી કપલનો ઇન્ટરવ્યૂ થાય છે, બોડી લેંગ્વેજ અને કન્સિસ્ટન્સી ઓબ્ઝર્વ કરવામાં આવે છે. જો ડાઉટ્સ રિમેન રહે છે તો સ્પાઉસીસને અલગ અલગ ઇન્ક્વાયરી માટે બોલાવવામાં આવે છે. હવે ઇન્ડિયન્સ ઇન ધ યુએસ માટે સૌથી જરૂરી સવાલ કે એનાથી શીખવા માટે શું મળે છે. તો પહેલી વાત કે ભાઈ જેન્યુઇન મેરેજમાં પણ પ્રિપેરેશન જરૂરી છે. રિલેશનશિપ રિયલ હોવી જોઈએ પણ ડોક્યુમેન્ટેશન પણ કન્સિસ્ટન્ટ હોવા બહુ જરૂરી છે. બીજી વાત કે ફેક ડોક્યુમેન્ટ્સ કે શોર્ટકટ સિચ્યુએશન્સને બગાડી દેતા હોય છે. ત્રીજી વાત કે ભાઈ ઇમિગ્રેશન ઇન્ટરવ્યૂને લાઇટલી લેવા બહુ મોટું રિસ્ક હોય છે. ઇન્ડિયન્સે તો ખાસ કરીને કેરફુલ રહેવું જ જોઈએ કેમ કે કલ્ચરલ ડિફરન્સીસને લીધે કેટલીય જેન્યુઇન વસ્તુઓ પણ યુએસસીઆઈએસના અનયુઝ્યુઅલ લાગી શકે છે.
એટલે ક્લેરિટી, ઓનેસ્ટી અને ટ્રાન્સપરન્સી બહુ જ જરૂરી છે. ત્યારે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, જેને કામ લાગે એવું હોય એને શેર કરો, અને આવા જ વિડીયોઝ ઇન્ફોર્મેશન અપડેટ્સ માટે ફોલો કરો અર્બન ગુજરાતી.